તો વડોદરા જિલ્લાનો આરટીઓ કોડ છે GJ6। વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા, એની રચના છે 1 મે 1960ના દિવસે થઈ હતી। વડોદરા જિલ્લાની વસ્તીની જો વાત કરીએ તો 41,65,626। વડોદરા જિલ્લાની વસ્તી ગીચતા 552 પ્રતિ ચોરસ કિલોમીટર। વડોદરા જિલ્લાનું જાતિ પ્રમાણ 934। વડોદરા જિલ્લાના સાક્ષરતા દર 2011 પ્રમાણે 78.92%। વડોદરા જિલ્લામાં ટોટલ 8 તાલુકાઓ આવેલા છે। કયા કયા? તો કે વડોદરા, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી, ડભોઈ, શિનોર અને દેસર। વડોદરા જિલ્લામાં 1 મહાનગરપાલિકા છે અને 4 નગરપાલિકાઓ આવેલી છે। વડોદરા જિલ્લાની 1 લોકસભા બેઠક છે અને 7 વિધાનસભા બેઠક છે। વડોદરા જિલ્લાનું ક્ષેત્રફળની જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો અલગ થયો એ પછીનું ક્ષેત્રફળ છે 4,312 ચોરસ કિલોમીટર। વડોદરા જિલ્લામાં મુખ્ય નદીઓ નર્મદા, વિશ્વામિત્રી, મહી, ઢાઢર નદી। વડોદરા જિલ્લાનું મુખ્ય તળાવ હરણી તળાવ અને સરસી તળાવ। વડોદરા જિલ્લાના મુખ્ય પાક કયા લેવાય છે? તો કે કપાસ, ડાંગર, જુવાર, મકાઈ। વડોદરા જિલ્લાના મુખ્ય ઉદ્યોગો પેટ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક, મશીન ટૂલ્સ અને વડોદરા જિલ્લામાં કાપડ ઉદ્યોગ। આ હતી વડોદરા જિલ્લાની માહિતી। જો તમારે ગાંધીનગર જિલ્લાની આવી જ માહિતી જોવી હોય તો એના વિડીયોની લિંક છે નીચે આપેલી છે। અને હવે કમેન્ટમાં મને એ કહેજો કે નેક્સ્ટ કયા જિલ્લાની માહિતી તમારે જોઈએ છે। થેન્ક યુ।